હલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 4 તેમાં રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એમના પાર્ટ 2 એટલે સેકન્ડ પાર્ટ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે આપણા સેકન્ડ પાર્ટ છે તેમને સ્ટાર્ટ કરીએ તે પહેલાં આપણું જે ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ છે એનો મિનિંગ આપને ફરી એક વખત તો કે ધ્યાનમાં રાખવાનો છે, જેનો અર્થ થાય છે અનુકૂળતા, કે જેમના લેખક છે એ છે ગુલઝાર. આપણે ફર્સ્ટ પાર્ટની અંદર આપણું આખું રીડ છે એ શું કહેવા માગે છે તેના વિશેનો અભ્યાસ કરેલો. ત્યારબાદ આપણે આપણા રીડની શરૂઆત કરેલી અને એમની અંદર તો કે જે નાના નાની વિશેની વાત કરવામાં આવેલી છે, એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એના વિશેની આપણે ફર્સ્ટ પાર્ટમાં વાત કરેલી હતી. હવે આપણે આપણા સેકન્ડ પાર્ટ છે તેમને સ્ટાર્ટ કરીએ છીએ. તો તમને તમારી સ્ક્રીન પર જે બે પાર્ટ જોવા મળે છે એમાં ફર્સ્ટ પાર્ટ જે તમને જોવા મળે છે ત્યાં આપણે લેફ્ટ સાઈડમાં જે હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરવાના છીએ. તો લેટ સ્ટાર્ટ અવર સેકન્ડ પાર્ટ. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. ઇમ્પ્રિઝનનો અર્થ થાય જાણે કે કેદ કરવું, કે તેઓએ તેમની જાતને એટલે કે નાના છે તેમણે પોતાની જાતને તેમના જે બેડરૂમ એટલે શયનખંડ છે તેમની અંદર કેદ કરી લીધી. હી રિમૂવ્ડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના, બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. બિલોંગિંગનો અર્થ થાય છે વસ્તુઓ, લાઇવેબલનો અર્થ અહીંયા થાય છે ખાસ કરીને તો કે એ શાંતિપૂર્વક, કે શું કહે છે કે અમે નાનીની કેટલીક વસ્તુઓ રૂમમાંથી દૂર કરી દીધી જેથી નાના છે તેઓ સારી રીતે જીવી શકે, પરંતુ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. કાર્ટ અવેનો અર્થ થાય છે દૂર કરવું, એટલે કે તેમણે તો કે નાની છે એમનો પલંગ છે એ અમને દૂર કરવા ન દીધો. ઇન અ ડ્રાયનો અર્થ થાય છે તરડાઈ ગયેલો. હોલો કોર્સ વોઇસ જેનો અર્થ થાય છે કર્કશ દુર્બળ અવાજ, કે તરડાઈ ગયેલા કર્કશ દુર્બળ અવાજે તેમણે કહ્યું લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. તેને ત્યાં જ રહેવા દો, એ બીજે ક્યાં સૂવા જશે. વેર એલ્સનો અર્થ થાય છે બીજે ક્યાં. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશિસ અવે ફોર ઇમર્શન. જે દિવસે અમે નાનીના જે એસિસ છે જેનો અર્થ થાય છે અસ્થિ અને ઇમર્શનનો અર્થ થાય છે વિસર્જન, કે એમના અસ્થિ વિસર્જન માટે લઈ જવાના હતા. ધેટ ડે તે દિવસે ટુ પણ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ, નાના રૂમમાં જ રહેલા. વેન આઈ વેન્ટ ઇન જ્યારે હું અંદર ગયેલો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ ત્યારે મેં તેમને તો કે નાનીના પલંગ પર બેઠેલા જોયા. હી જસ્ટ ટચ ધ અર્ન. અર્નનો અર્થ થાય અસ્થિકુંભ, કે તેઓએ અસ્થિકુંભ છે તેમનો ફક્ત સ્પર્શ કર્યો. એન્ડ સેડ ને કહ્યું ટેક હિમ અવે, આને અહીંયાથી લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. આખી જિંદગી આખી લાઈફ તેણે મારી સાથે કીપ ફાઇટિંગ ઝઘડો છે તે કર્યો છે. તો એ વસ્તુ આપણે અહીંયા સમજાવવામાં આવેલી છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ગ્રેજ્યુઅલનો અર્થ થાય છે ક્રમશઃ. આ બદલાવ છે એ ક્રમશઃ અને ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડેન્ટ. આઈ ડીડ નોટ પે મચ હીડ. પે હીડનો અર્થ થાય ધ્યાન આપવું. તો શું કહે છે કે મેં પ્રથમ દિવસે બહુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ ત્યાર પછીથી તે વધુ એવિડન્ટ બનતું ગયું, એટલે કે સ્પષ્ટ બનતું ગયું. અનધર ડે બીજા એક દિવસે આઈ કોટ હિમ ટોકિંગ નાનીસ કફ સિરપ. મેં તેમને નાનીના જે કફ સિરપ છે એટલે કે ખાસ કરીને ઉધરસની દવા છે એ લેતા મેં તેમને પકડી પાડેલા.
He was measuring it by a capful, exactly the way નાની used to. નાની જેમ હંમેશા એ સિરફ છે તે લેતા એવી જ રીતે તો કે તેઓ એ જ માપનું મેઝરિંગ કેપફુલ એટલે કે ઢાંકણામાં ભરવું, ઢાંકણમાં ભરી અને તેનું માપ લેતા મેં તેમને પકડેલા. આઈ આસ્ક હિમ, જ્યારે મેં તેમને પૂછેલું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે આ શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન? ધીસ ડેમ્ડ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. તો હું પછી બીજું કરું પણ શું? ડેમ્ડ કફનો અર્થ થાય છે હઠીલી ઉધરસ, કે આ હઠીલી ઉધરસ છે એ ડઝન્ટ લેટ અપ, લેટ અપનો અર્થ થાય ઓછું થવું, કે આ હઠીલી ઉધરસ ઓછી થતી જ નથી, તો પછી હું શું કરું? તો આપણે એ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે સેકન્ડ પાર્ટ છે એમની અંદર વાત કરી રહ્યા છીએ કે જે તમને સ્ક્રીન પર જોવા મળે છે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ, એ બરાબર એવા જ શબ્દ પ્રયોગો હતા, ફ્રેઝ હતા કે જે કદાચ નાનીએ કહ્યા હોત. હી પોઝડ, તે થોડું અટક્યા, થ્રુ મી અ લુક, અને મારી ઉપર એક નજર કરી, અને શેડ, અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી વન અ ન્યૂ વન. શું કહે છે કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, કે જ્યારે આ સીસી પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન, ત્યારે મને એક તું નવી લઈ આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક, મને એ આશ્ચર્ય થયું કે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, કે મેં ક્યારે પણ નાનાને ઉધરસ ખાતા સાંભળ્યા જ નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ આંચકો તો એમની તુલનામાં ક્યાંય પણ ન હતો કે જે એમણે થોડા દિવસો પછી મને આપ્યો. આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેર કટ, કે ચાલો નાના આપણે કોઈ વાણંદની દુકાને જઈએ, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ, ઇન્સિસ્ટનો અર્થ થાય છે આગ્રહ કરવો, કે મેં એવો આગ્રહ કરતા કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, કે જો તમને ત્યાં જવાની ઈચ્છા ન હોય તો હું વાણંદ છે તેને ઘરે બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોથર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, આ સમયે તેમણે મારી સામું જોવાની તસ્દી પણ ન લીધી. હી બિગેન ટુ શેક હિઝ હેડ, તેમણે તેમનું માથું હલાવી અને નો નો એવું એટલે કે ના પાડવા લાગ્યા. હી વિલ કિલ મી, તે તો મને મારી જ નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, તેને મારા ટૂંકા વાળ કપાવવું તે જરા પણ ગમતું નથી. હી વિલ નેવર અપ્રૂવ, તે મને ક્યારે પણ તેની પરવાનગી આપશે નહીં, એટલે અપ્રુવલ આપશે નહીં, એની મને પરવાનગી છે તે આપશે નહીં. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ, નાનીની જેમ જ એ સમયે તેઓ જાણે કે નાકમાંથી બોલતા હોય તેવું લાગેલું. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની કે હુ વોઝ સ્પીકિંગ, એવું જ લાગતું હતું કે જાણે કે નાની બોલતા હોય. આઈ મૂવડ બેક, આઈ લિટલ વરીડ, હું ચિંતાતુર બની અને ત્યાંથી પાછો હટી ગયો. આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ, આઈ કોલ્ડ હિમ ઓવર. મનોરોગના નિષ્ણાંત એવા ડૉક્ટર કેડી કામ્બલે મારા મિત્ર હતા અને મેં તેમને બોલાવી લીધા. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ, એટ લેન્થ ફોર અવર્સનો અર્થ થાય કલાકો સુધી વાતો કરવી. તેમણે નાના સાથે કલાકો સુધી વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટા ભાગના સમયે નાના કેપ્ટ ક્વાઇટ, જેનો અર્થ થાય શાંત રહ્યા, કે તેઓ ચૂપ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ, તેમણે ડૉક્ટર કામ્બલેના મોટા ભાગના પ્રશ્નો છે તેમનો જવાબ ન આપ્યા. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને જ્યારે પણ તેમણે જવાબ આપ્યા અને બોલ્યા ત્યારે જેમ નાના સામાન્ય રીતે બોલે તેવા પોતાના જ
અવાજમાં બોલ્યા. Something else became evident to one of the numerous questions that Kamlesh asked him. He said, "This only she can answer." તેવે પોતાના અવાજમાં બોલેલા પરંતુ બીજો એવો કોઈ પણ પુરાવો મળ્યો કે ડૉક્ટર કામ્બલેના સંખ્યાબદ્ધ પ્રશ્નોમાં, ન્યુમરસ ક્વેશ્ચનનો અર્થ થાય છે સંખ્યાબદ્ધ પ્રશ્નો, એમાં એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે આનો જવાબ તે જ આપી શકશે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. જ્યારે તેણી આવશે ત્યારે હું તેને પૂછીશ. ડૉક્ટર કામ્બલે શોર્ટબેકનો અર્થ થાય વળતો પ્રશ્ન પૂછવો. ડૉક્ટર કામ્બલેએ વળતો પ્રશ્ન તરત જ કર્યો. વેર હેઝ શી ગોન? તે ક્યાં ગયા છે? The ends of his lips curled up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. તેમના હોઠનો ખૂણો જાણે કે ત્રાસો કરી અને મોં મલકાવતા કહ્યું, અરે તેણી ક્યારેય સારા નરસી મને કહેતી નથી. વેર્સ અબાઉટનો અર્થ થાય સારા નરસું, એટલે કે એ શું વિચારે છે, એ ક્યાં જાય છે એના વિશે એ મને કહેતી નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ. જ્યારે નાના છે ગયા ત્યારે ડૉક્ટર કામ્બલેએ કહ્યું, હી ડઝન્ટ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. નાનીનું મૃત્યુ થયું છે તે વાત સ્વીકારતા જ નથી. હી હેઝ બિગન ટુ લાઈવ અ ડબલ લાઈફ. તેમણે બેવડા વ્યક્તિત્વની જિંદગી એટલે કે બેવડું વ્યક્તિત્વવાળું જીવન જીવવાનું શરૂ કરી દીધું હતું. ઇનફેક્ટ, હકીકતમાં ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં તેમનામાં હવે નાનીના વ્યક્તિત્વની અસર વધુ અને તેમના પોતાના વ્યક્તિત્વની ઓછી અસર રહી છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેમણે તો કે હવે જે પણ વસ્તુ છે એ વસ્તુ વિશે વિચારવાનું શરૂ કરેલું છે કે વોટ હેપન્સ, જે પણ ઘટના બને છે, ઇટ હેપન્સ ટુ હર, એ નાની સાથે જ બને છે. સી ઇઝ ધ વન કે હુ નીડ્સ ટુ બી ફેડ. તેઓ નાના છે એટલે કે નાનીની જે ખોરાક માટેની જરૂર છે, એટલે કે જાણે કે નાનીને ભૂખ લાગેલી છે અને તે જમે છે એવી રીતે તે જમે છે. સી ઇઝ ધ વન કે હુ ફીલ્સ થર્સ્ટી. તેઓ નાનીની જેમ તરસ લાગેલી હોય અને એની જરૂરિયાત માટે પાણી પીતા હોય એ રીતે તે પાણી પીવે છે. સી ઇઝ ધ વન કે હુ ફીલ્સ ધ પેઇન. તે નાની છે કે જેમને કોઈ પીડા છે તેના માટે જ, તો કે એ પોતાને પણ પીડા છે એટલા માટે જ તે શું કરે છે, તો કે તે દવા લે છે. એન્ડ ઇટ ઇઝ કે હી હુ ટેક્સ ધ મેડિસિન્સ, એટલે કે દવા લે છે. હી ઓનલી સ્વાલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. તે ફક્ત ને ફક્ત નાની વતી જ દવા છે તે લે છે. આઈ ડ્રો, હવે ફરી પાછા આપણે ફર્સ્ટ પાર્ટ ઉપર આવી ગયા છીએ. આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું એક હોશિયાર ડૉક્ટરને અમારા ઘરે લઈ ગયો. He said that Nana was suffering from a sort of dysactive personality or disorder. તેમણે કહ્યું કે નાનાને એક પ્રકારનું બેવડું વ્યક્તિત્વ ધરાવવાનો માનસિક રોગ થયો છે. The condition was little understood. તેમણે કહ્યું કે આ સ્થિતિને બહુ સમજી શકાતી ન હતી. He said, તેણે કહ્યું કે and there was no sure cure for it. આના માટેનો કોઈ ચોક્કસ ઇલાજ પણ નહોતો. ક્યોરનો અર્થ થાય ઇલાજ અથવા ઉપચાર. હી સેડ, તેણે કહ્યું, હી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ, કે અમે તેનું ધ્યાન રાખશું અને અમારો શ્રેષ્ઠ પ્રયત્ન અમે કરીશું. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ તમારા નાનાની ઉંમર જોતાં કોઈ પ્રકારનો સુધારો છે એ લગભગ શક્ય નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હી આસ્ક મી. હું ત્યાંથી નીકળવા માટે
તૈયાર થયો કે તરત જ તેમણે મને એક વાત કહી. ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની? તમને એમાં શું ફરક પડે કે તેઓ નાના રહે કે પછી તેઓ પોતાની નાની તરીકે વિચારીને રહે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની? એમાં શું ફેર પડવાનો છે કે તેઓ નાના બની અને રાયતું ખાય કે તેમની જાતને નાની સમજીને રાયતું ખાવાનો ઇનકાર કરે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ ડુ. તેઓ જેવું ઈચ્છે છે તેવી જ રીતે તમે તેમનું જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું રાત્રે મોડો ઘરે જઈ રહ્યો હતો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ and a lot less worried by what Dr. Kamble had said. કે હું રાત્રે મોડો ઘરે જઈ રહ્યો હતો, પરંતુ ડૉક્ટર કામ્બલેએ જે કહ્યું હતું તેનાથી મારો જે બોજો છે, ચિંતા છે, એ થોડી ઓછી થઈ હતી. આઈ થોટ, મેં એવું વિચારેલું કે ધ વે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ્સ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ હિમ. કે મેં વિચાર્યું કે નાનાએ જેવી રીતે નાની સાથે અનુકૂળતા સાધી લીધી હતી, અમારે પણ તેમની સાથે એવું જ અનુકૂળ થવું જોઈએ. આઈ રીચડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. કે હું જ્યારે નાનાના રૂમમાં તેમને જગાડવા માટે ગયો ત્યારે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. ત્યારે મેં તેમને નાનીના પલંગ પર સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં તેમને તો કે જગાડવા માટે તેમનો ધાબળો છે, બ્લેન્કેટ છે, તે ઉચક્યો. આઈ વોઝ સ્ટન. હું આઘાતથી દિગ્મૂઢ થઈ ગયો, આશ્ચર્ય પામેલો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. કે તેઓએ તો કે નાનીનો ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. અહીંયા આપણો સેકન્ડ પાર્ટ છે તે પણ પૂર્ણ થાય છે અને આપણું જે યુનિટ 4નું રીડ 1 છે, ધ એડજસ્ટમેન્ટ, એમના બંને પાર્ટ છે તે પૂર્ણ થાય છે અને આપણું રીડ પણ પૂર્ણ થાય છે. ખાસ આમના જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એમને ધ્યાનમાં રાખવાના છે અને તમારી જે પણ રેફરન્સ બુક્સ હોય એમની અંદરથી ટ્રુ ફોલ્સ, 1 માર્કના ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ્સ ને આ બધી વસ્તુની પ્રિપેરેશન ખૂબ જ સારી રીતે કરવી, જેથી કરીને તમને એક્ઝામની અંદર એનો બેનિફિટ સારી રીતે મળે. થેન્ક યુ વેરી મચ.